Hello students, a very good afternoon to all and welcome back in today's first session of PSS. Now students, as if you remember in our last session of PSS, we started with the chapter number 13 of unit number 3, that is last stage of selling process, closing the sale, in which up till now we discussed the topic like introduction, then when do the customers object before taking the final decision, why do the customers raise objections, customer છે objection before sales કેમ raise કરે છે, right? Then objections and the salesman, a general discussion, and then we taken the very important topic, that is types of objections. Now students, basically there are two type of objections which are made by the or raised by the customer. First one, irrational, unreasonable, or we can say baseless objection. That means those objections which are not actually valid or baseless, right? આ ખ્યાલ આવે છે students? We understood the concept of such type of objections. Then we started with the reasonable or rational objection. પછી આપણે rational અથવા તો reasonable objections એ ટોપિક છે સ્ટાર્ટ કરેલો હતો. Basically the objections which are real or we can say true, rational, can be divided in two types. First one, primary or we can say serious objections. That means for such type of objections the institute or the company should take the immediate action. We discussed all these objections in detail in our last lecture, right? સ્ટુડન્ટ્સ, આ બધા જ પોઈન્ટ્સ ઇન ડિટેલ તમારી ટેક્સ્ટ બુકમાં છે, એ પેજ નંબર 156 અરાઉન્ડ એક્સપ્લેન કરેલા છે. નાવ ફ્રોમ ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ ધ સેકન્ડ ટાઈપ ઓફ રેશનલ ઓબ્જેક્શન્સ, દેટ ઇઝ સેકન્ડરી ઓર વી કેન સે અધર મિસેલેનિયસ ઓબ્જેક્શન્સ. સ્ટુડન્ટ્સ, અહીંયા હેડિંગ છે એમાં ચેન્જ કરજો, રાઈટ? અહીંયા જે હેડિંગ આપેલું છે ત્યાં સિરિયસ છે એ રિમૂવ કરી ત્યાં લખજો અધર મિસેલેનિયસ ઓર નોમિનલ ઓબ્જેક્શન્સ, રાઈટ? ત્યાં લખી નાખજો સિરિયસ નહીં પણ નોમિનલ અથવા તો મિસેલેનિયસ ઓબ્જેક્શન્સ, કે એવા ઓબ્જેક્શન્સ કે જે કદાચ કોઈ એવા બધા વધારે નથી, સિરિયસ નથી. યુ કેન ઇઝીલી ઓવરકમ સચ ટાઈપ ઓફ ઓબ્જેક્શન્સ મેડ બાય યોર કસ્ટમર્સ, રાઈટ? One by one we will see. Number 1, students, here in all the points the type of objections given by the various customers are given. First is your product is not good as your competitors. જો કોઈ કસ્ટમર એવું ઓબ્જેક્શન કરે છે કે તમારી જે પ્રોડક્ટ છે એ તમારા કસ્ટમર અથવા તો તમારા કોમ્પિટિટર્સની જે પ્રોડક્ટ છે એના જેટલી સારી છે નહીં. યોર પ્રોડક્ટ ઇઝ નોટ એઝ વેલ એઝ યોર કોમ્પિટિટર્સ, રાઈટ? આ ટાઈપનું ઓબ્જેક્શન કસ્ટમર કેમ કરે? તો કે મેની અ ટાઈમ્સ ઇફ હી ડઝન્ટ વોન્ટ ટુ પરચેઝ ધ પ્રોડક્ટ, એને જો પરચેઝ કરવાની ઈચ્છા ન હોય તો એ આવું સ્ટેટમેન્ટ પણ આપી શકે કે તમારા કોમ્પિટિટર્સ જેટલી સારી પ્રોડક્ટ તમારી છે નહીં. એટ ધેટ ટાઈમ what the salesman should do, ત્યારે સેલ્સમેને શું કરવું જોઈએ? The salesman should tell that all our customers say that our product is much better than our competitors. અમારા જે એક્ઝિસ્ટિંગ કસ્ટમર છે એ તો બધા એમ કહે છે કે અમારી પ્રોડક્ટ્સ છે અમારા કોમ્પિટિટર્સ કરતાં વધુ બેટર છે. એન્ડ the salesman can also ask the question to the customer કે tell me in which way the competitors product is better than ours, right? એવો ક્વેશ્ચન સામો પણ કરી શકે કે ઓકે ફાઇન, યુ કેન ટેલ મી, કે તમે મને જણાવો કે અમારા કરતાં અમારા કોમ્પિટિટર્સની પ્રોડક્ટ કયા વેથી વધુ બેટર છે, રાઈટ? તો આ રીતે એમના આ ટાઈપના ઓબ્જેક્શનને કોઈ પણ સેલ્સમેન છે એ નિગ્લેક્ટ અથવા તો અવોઇડ અથવા તો એને દૂર કરી શકે છે. So the salesman tries to prove that his product is more superior and better to his competitor's product. જ્યારે આ ટાઈપનું સ્ટેટમેન્ટ કોઈ કસ્ટમર આપે છે ત્યારે સેલ્સમેનને કોઈ વેથી એ પ્રૂવ કરવું પડે કે એમની પ્રોડક્ટ એ એમના કોમ્પિટિટર્સની પ્રોડક્ટ કરતાં વધુ બેટર છે, વધુ સુપીરિયર છે, રાઈટ? સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ વન, પાર્ટનર ઇઝ એબસન્ટ. જનરલી when the salesman goes to sell the products to any trader's firm,
રાઈટ. જ્યારે કોઈ વેપારી પાસે જાય છે, ટ્રેડર્સ પાસે જાય છે, કોઈ પાર્ટનરશિપ ફર્મને પ્રોડક્ટ સેલ કરવા માટે જાય છે, એટ ધેટ ટાઈમ મેની અ ટાઈમ્સ ધ પાર્ટનર મે સે, સપોઝ 4 પાર્ટનર્સ છે તો એ 4માંથી કદાચ એક જ પાર્ટનર ત્યાં અવેલેબલ હોય તો એ એવું કહી શકે કે માય અધર પાર્ટનર ઇઝ એબસન્ટ, સો વિધાઉટ આસ્કિંગ હિમ or without taking his consent I cannot purchase the goods from you. ત્યારે એ ટાઈપનો આન્સર આપી શકે જો એને પ્રોડક્ટ પરચેસ કરવી હોય નહીં તો, રાઈટ. કે મારા પાર્ટનર્સ અત્યારે એબસન્ટ છે તો એમને પૂછ્યા વગર હું કોઈ ડિસિઝન લઈ શકું નહીં. I cannot purchase without my partner's permission and presently he is out of station. અત્યારે એ બહારગામ છે એટલે તમે પરચેસ કરવું પોસિબલ નથી. At that time what the salesman should do, ત્યારે સેલ્સમેને શું કરવું જોઈએ? The salesman should say that the partner has trust in you, so only he has gone out of station by leaving the administration and management of the business on you. તમારા પાર્ટનર્સ આઉટ ઓફ સ્ટેશન ત્યારે જ ગયા હોય કે જ્યારે એમને તમારા એડમિનિસ્ટ્રેશન અને મેનેજમેન્ટ ઉપર પૂરતો ટ્રસ્ટ હોય તો. જો તમારા પર ટ્રસ્ટ ન હોય તો આઉટ ઓફ સ્ટેશન જાય જ નહીં. So you can easily purchase the products from us, right? Okay, આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? ઓકે. અથવા તો એ ટાઈપની તમે સામે આર્ગ્યુમેન્ટ કરી શકો કે સપોઝ તમે આઉટ ઓફ સ્ટેશન હોત તો શું તમારા પાર્ટનર્સ તમને પૂછીને જ પરચેસ કરત? then why are you asking to him, right? તો આ ટાઈપના સામે આર્ગ્યુમેન્ટ્સ અથવા તો આર્ગ્યુમેન્ટ્સ નહીં પણ સજેશનને અપીલ કરી સેલ્સમેન છે એ સેલિંગ કરી શકે છે. થર્ડ ટાઈપ ઓફ ઓબ્જેક્શન રેઝડ બાય ધ કસ્ટમર. એટ પ્રેઝન્ટ ધ સ્ટોક ઇઝ એડિક્વેટ. સપોઝ સ્ટુડન્ટ્સ તમે કોઈ ટ્રેડરને સેલિંગ કરવા માટે જાઓ છો, વેપારી છે એમ કહે છે કે અત્યારે ઇનફ સ્ટોક છે, અત્યારે અમારે આ પ્રોડક્ટની રિક્વાયરમેન્ટ નથી. એટ ધેટ ટાઈમ વોટ ધ સેલ્સમેન શુડ ડુ? The salesman can say that in future there is great possibility that the price will rise, so it is beneficial to keep the adequate stock right now also, right? એવું બની શકે કે ફ્યુચરમાં આ જ પ્રોડક્ટ્સના ભાવ શું થશે તો કે વધી જશે, એના કરતાં બેટર છે કે અત્યારે જ ઓછા પ્રાઇસથી તમે પરચેઝ કરી લ્યો. અથવા તો તમે એ પણ કહી શકો બિંગ અ સેલ્સમેન કે ફ્યુચરમાં આ પ્રોડક્ટની શોર્ટેજ ઊભી થશે, તો શોર્ટેજ ઊભી થાય ત્યારે તમારી પાસે આ પ્રોડક્ટ અવેલેબલ નહીં હોય તો તમે સેલિંગ કરી શકો નહીં. સો યુ શુડ પરચેસ ધ પ્રોડક્ટ, રાઈટ. અથવા તો રાઈટ એમ પણ કહી શકો કે પ્રોડ્યુસરે આ પ્રોડક્ટની બહુ લાર્જ સ્કેલ ઉપર એડવર્ટાઇઝિંગ અને પ્રમોશન કરેલ છે, સો યુ વિલ ગેટ અ વેરી ગુડ સેલિંગ ફ્રોમ ધીસ પ્રોડક્ટ. તમને આ પ્રોડક્ટનું ખૂબ સારું એવું સેલિંગ છે મળી રહેશે, સો ડોન્ટ વરી અબાઉટ ધેટ, રાઈટ. તો આ ટાઈપના તમે સામે અપીલ છે બિંગ અ સેલ્સમેન એ કરી શકો છો. ફોર્થ ટાઈપ ઓફ ઓબ્જેક્શન રેઝડ બાય યોર કસ્ટમર. વી હેવ હેડ અ બેડ એક્સપિરિયન્સ વિથ યુ. ઘણી બધી વાર કસ્ટમર એમ પણ કહી શકે કે અમે તમારે ત્યાંથી જ પહેલાં પ્રોડક્ટ લીધી હતી બટ ત્યારે અમારો એક્સપિરિયન્સ છે સારો રહ્યો નહોતો. વી હેડ અ બેડ એક્સપિરિયન્સ વિથ યુ વાઇલ પરચેઝિંગ ધ પ્રોડક્ટ, રાઈટ. ત્યારે સેલ્સમેન છે પૂછી શકે કે એવું કેમ બન્યું હતું, કયા સેન્સમાં તમે કહો છો. સો કસ્ટમર માઇટ સે, તો કસ્ટમર એ પણ કહી શકે કે તમારી પ્રોડક્ટ છે એ એઝ પર ધ સેમ્પલ્સ, તમે જે સેમ્પલ દેખાડ્યા હતા એ પ્રમાણે તમારી પ્રોડક્ટ નથી. સેકન્ડ, અનનેસેસરી ડિલે ઇન ટ્રાન્સપોર્ટેશન ઓફ ગુડ્સ. અમે જે દિવસે ગુડ્સનો ઓર્ડર કર્યો એના પછી ટ્રાન્સપોર્ટેશનથી ગુડ્સ ડિલિવર થવામાં ખૂબ જ ડિલે થયેલું હતું, રાઈટ. ઓર વી કેન સે કે પેકિંગ ઇઝ નોટ અપ ટુ ધ માર્ક. તમારું જે પેકિંગ હતું પ્રોડક્ટ્સનું એ બરાબર નહોતું. અથવા તો અમારા જે કસ્ટમર છે એમને તમારી પ્રોડક્ટ છે એ નથી ગમતી, એટસેટ્રા એસ્ટર, રાઈટ. તો આ ટાઈપના એક્સક્યુઝ જ્યારે કોઈ ટ્રેડર કે કોઈ કસ્ટમર કરે છે ત્યારે સેલ્સમેને શું કરવું જોઈએ? ધ સેલ્સમેન શુડ પેશન્ટલી લિસન ધ કસ્ટમર્સ ઓબ્જેક્શન્સ એન્ડ should try to create the trust in the mind of customer that in future there should not be any dissatisfaction. એક તમારે ટ્રસ્ટ છે ઊભો કરવો પડશે એટ ધેટ ટાઈમ, એ રીતે કહીને કે ફ્યુચરમાં આ ટાઈપની મિસ્ટેક અથવા તો ડિસસેટિસ્ફેક્શન એ ફરી થશે નહીં, રાઈટ. અને જો કસ્ટમરને કોઈ લોસ થશે તો એના માટે કંપની તમને રિટર્ન છે એ પણ આપશે, રાઈટ. તો
તો આ ટાઈપના તમે સ્ટેટમેન્ટ આપી અને સેલિંગ છે એ કરી શકો છો. Fifth type of objection raised by your customer is there is a promotional offer in the competitor's product. તમારા પ્રોડક્ટ કરતાં તમારા કમ્પિટિટર્સની પ્રોડક્ટ છે એમાં વધુ ઓફર્સ હોય છે. એવું જ્યારે કોઈ કસ્ટમર ઓબ્જેક્શન કરે કે તમારી જે પ્રોડક્ટ સેલ કરો છો ને એના કરતાં તમારા કમ્પિટિટર્સની જે પ્રોડક્ટ છે એ સેલ કરતી વખતે વધુ સારી ઓફર્સ, વધુ સારી સ્કીમ્સ એ પ્રોવાઈડ કરે છે, રાઈટ? ત્યારે what the salesman should do at that time, shrewd salesman કે જે સેલ્સમેન છે એકદમ સ્માર્ટ છે, હોશિયાર છે, શ્રૂડ છે, એ કઈ રીતે કહી શકે કે એ બધી સ્કીમ્સ અને ઓફર્સ એ શેના માટે હોય છે? જસ્ટ ટુ અટ્રેક્ટ ધ કસ્ટમર્સ. એ ખાલી ઓફર્સ તમને અટ્રેક્ટ કરવા માટે જ હોય છે. બાકી ઘણી વખત તમે એવું પણ સેલમાં ને એમાં સાંભળો છો બાય વન ગેટ વન ફ્રી અથવા તો બાય વન ગેટ ટુ ફ્રી, 50%, 70% ઓફ, રાઈટ? તો એટ દેટ ટાઈમ વોટ ધ સેલ્સમેન શુડ સે, સેલ્સમેન શું કહી શકે કે તમને હેવી ડિસ્કાઉન્ટ અથવા તો ફ્રી પ્રોડક્ટ્સ એટલે જ આપે જો એની કાં તો ક્વોલિટી બરાબર ન હોય અથવા તો તમે તમારી પાસે જે પ્રાઇસ ચાર્જ કરે છે એમાં ઓલરેડી એ ફ્રી પ્રોડક્ટ્સની પ્રાઇસ પર ઇન્ક્લુડેડ હોય. તો એનાથી અનનેસેસરી તમારા પ્રોડક્ટની પ્રાઇસ વધુ છે અથવા તો એ પ્રોડક્ટ છે એમની ક્વોલિટી છે એ પણ સારી નહીં હોય, રાઈટ? તો આ ટાઈપની અપીલ છે એ સેલ્સમેન છે એ કરી શકે છે. નેક્સ્ટ વન, નંબર 6, આઈ વિલ પરચેઝ ઓનલી આફ્ટર થિંકિંગ. ઘણી બધી વાર કસ્ટમર શું આન્સર આપે? વેન હી ડઝન્ટ વોન્ટ ટુ પરચેઝ, જ્યારે એને પરચેઝ કરવાની ઈચ્છા ન હોય ત્યારે. તો કે હું થોડું વિચારી અને પછી નક્કી કરું કે વેધર આઈ વોન્ટ ટુ પરચેઝ ઓર નોટ. ત્યારે સેલ્સમેન શું કહી શકે? ધ સેલ્સમેન શુડ ટ્રાય ટુ જસ્ટિફાય ધેટ હીઝ પ્રોડક્ટ ઇઝ ફાર મોર સુપિરિયર દેન અધર્સ, રાઈટ? ત્યારે એ કહી શકે કે અમારી પ્રોડક્ટ્સ છે એ અમારા સુપિરિયર કરતાં ઘણી બધી સારી છે, રાઈટ? And if you will purchase, you will definitely get the maximum satisfaction from our products. And even can say કે જો તમને પ્રોડક્ટ્સ બરાબર ન લાગે અથવા તો ઇફ યુ આર ડિસસેટિસ્ફાઈડ અથવા તો તમને સુટેબલ નથી લાગતી, દેન વી વિલ ટેક ધ રિટર્ન બેક. તો અમે પ્રોડક્ટ્સ છે પાછી લઈ લેશું, રાઈટ? જો તમે આ કન્ડિશન જ્યારે આપો છો ને ત્યારે ઘણા બધા કસ્ટમર્સ છે પરચેસ કરવા રેડી થઈ જાય કે તમને ઠીક ન લાગે, તમારી સાઇઝ ન હોય કે તમારા પ્રોડક્ટ છે તમને સુટેબલ ન હોય, દેન વી વિલ ટેક ધ પ્રોડક્ટ્સ બેક. અમે પ્રોડક્ટ છે ફરી પાછી પણ લઈ લેશું, રાઈટ? એટ દેટ ટાઈમ ધ કસ્ટમર વિલ થિંક કે લેટ મી ટ્રાય તો કરીએ, જો નહીં બરાબર હોય તો વી વિલ રિટર્ન ઇટ, રાઈટ? તો એ રીતે પણ તમે સેલિંગ વધારી શકો છો. લાસ્ટ વન, વી આર સેટિસ્ફાઈડ વિથ ધ પ્રેઝન્ટ કંપની ઓર ઇન્સ્ટિટ્યુશન, રાઈટ? મેની અ ટાઈમ્સ સમ લોયલ કસ્ટમર્સ might argue or object that we are completely satisfied with our present or existing company, right? અમે અમારી જે અત્યારે પ્રોડક્ટ પરચેસ કરીએ છીએ જે કંપનીની એનાથી અમે પૂરેપૂરા સેટિસ્ફાઈડ છીએ, દેન વાય શુડ વી સ્વિચ ઓવર ટુ અનધર કંપની? તમે પછી ફરી પાછા નવી કંપની કેમ સિલેક્ટ કરીએ, રાઈટ? આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? અથવા તો એવું પણ કહી શકે કે હું આ પ્રોડક્ટ પરચેસ કરું છું એ મારા ફ્રેન્ડની છે, રાઈટ? ફ્રેન્ડ સેલ કરે છે, મારા ફેમિલી મેમ્બર્સ જ સેલ કરે છે, અમારો પોતાનો બિઝનેસ છે, રાઈટ? તો આ ટાઈપના જે પણ ઓબ્જેક્શન્સ હોય એને તમારે વ્યવસ્થિત રીતે ડીલ કરી, અપીલ કરી, આર્ગ્યુ કરી અને એમની સાયકોલોજીને અફેક્ટ કરે એ રીતે તમારે આન્સર્સ છે એ આપવાના છે. ચલો, ઇઝ દેટ ક્લિયર સ્ટુડન્ટ્સ? આ બધા ઓબ્જેક્શન્સ અગેન તમારી ટેક્સ્ટ બુકમાં ઇન ડિટેલ છે એક્સપ્લેન કરેલ છે. સો યુ કેન રીડ all the objections from the textbook in detail, right? Now students, here with this our this topic is completed. અહીંયા આપણો આ types of objection નો topic એ complete થાય છે, right? How many types of objections? Number 1, rational objections and second, irrational objections. Rational objections બે પાર્ટમાં ફરી પાછા ડિવાઇડ થાય છે, primary objections and secondary objections, right? Now our next topic is techniques to solve the objections, right? Whenever any customer made or raised such type of objections in front of the salesman, then which are the different techniques or methods to solve the objections? ત્યારે કોઈ પણ સેલ્સમેન છે એ કઈ ટેકનિકનો, કઈ મેથડનો યુઝ કરી આ ઓબ્જેક્શન્સને સોલ્વ કરી શકે, right? There are 7 type of techniques given over here, right?
વન બાય વન વી વિલ લર્ન સ્ટુડન્ટ્સ. આ બધી ટેકનિક્સ ડિટેલમાં તમને ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 154 અરાઉન્ડ છે એ આપેલ છે. સો યુ કેન રીડ ફ્રોમ ધેર ઓલ્સો. ફર્સ્ટ technique is direct denial or direct refusal method. Right? આ મેથડમાં શું છે? In this method, the salesman denies or refuses the objections raised by the customer. આ મેથડમાં ડાયરેક્ટલી સેલ્સમેન છે એ કસ્ટમરના ઓબ્જેક્શનને ઇગ્નોર જ કરે. ઇગ્નોર ઇન ધ સેન્સ કે ડાયરેક્ટ ના જ પાડી દે છે કે ના ના એવું કંઈ હોતું જ નથી. He is not at all interested to hear the customer's objections. Right? આપણે એક પ્રિન્સિપલ છે સ્ટડી કરેલો હતો સ્ટુડન્ટ્સ, કસ્ટમર્સ આર ઓલવેઝ રાઇટ. એ પ્રિન્સિપલ અહીંયા ફોલો થતો નથી. વાય? બિકોઝ સેલ્સમેન ડિનાઇઝ ધ ઓબ્જેક્શન ઓફ કસ્ટમર્સ. અહીંયા કસ્ટમરના જે ઓબ્જેક્શન્સ છે એનાથી કમ્પ્લીટલી ડિસએગ્રી છે અને એને સાંભળવામાં પણ ઇન્ટરેસ્ટેડ નથી. તો અહીંયા એ જે પ્રિન્સિપલ છે કસ્ટમર્સ આર ઓલવેઝ રાઇટ, એ પ્રિન્સિપલ અહીંયા કન્સિડર થતો નથી. જનરલી જ્યારે આપણી સાથે કોઈ આવું બિહેવિયર કરે સ્ટુડન્ટ્સ, તમે કંઈક સેલ્સમેન ઓબ્જેક્શન કરો તો એ સીધી એમ ના પડી ના ના એવું કંઈ હોય જ નહીં, એ તમારો ભ્રમ છે, એવું કંઈક તમને કહી અને ના પાડી દે તો આ બટ ઓબ્વિયસ છે સ્ટુડન્ટ્સ. ધ કસ્ટમર્સ ડુ નોટ લાઇક સચ ટાઈપ ઓફ રિફ્યુઝલ્સ. કસ્ટમરને આ ગમે નહીં. બટ વેન ધેર ઇઝ નો ઓપ્શન લેફ્ટ વિથ ધ સેલ્સમેન, જ્યારે સેલ્સમેન પાસે કોઈ ઓપ્શન જ ન હોય સ્ટુડન્ટ્સ, એટ ધેટ ટાઈમ ધીસ ટેકનિક કેન બી યુઝડ. ત્યારે આ ટેકનિકનો યુઝ કરી શકે. સેકન્ડ ટેકનિક કમિશન મેથડ. રાઈટ? આ મેથડ શું છે? ઇન ધીસ મેથડ ધ સેલ્સમેન એક્સેપ્ટ ધ કસ્ટમર્સ ઓબ્જેક્શન. પહેલાં તો કસ્ટમર જે પણ ઓબ્જેક્શન કરે છે એને પૂરેપૂરું એક્સેપ્ટ કરે છે કે નહીં, દેટ ઇઝ કરેક્ટ એન્ડ યુ આર રાઇટ, એન્ડ try to offer him more commission and discounts so it can be hammered into the customer's mind. Right? ત્યારે એ કસ્ટમરને વધુને વધુ કદાચ કમિશન અથવા તો કોઈ ડિસ્કાઉન્ટ કે બેનિફિટ્સ છે એ પ્રોવાઈડ કરવાની ટ્રાય કરે, જેથી કરીને કસ્ટમરને પ્રોડક્ટ તરફ અટ્રેક્ટ કરી શકે. ફોર એક્ઝામ્પલ, કોઈ કસ્ટમર છે એમ કહે છે કે ધ પ્રોડક્ટ ડિઝાઇન ઇઝ નોટ પ્રોપર, પ્રોડક્ટની ડિઝાઇન છે પ્રોપર નથી. So what the salesman can say? Salesman can say that we will give 10% more commission. Design is weak but the quality is first class. ત્યારે તમે એવું કહી શકશો કે બરાબર છે, ડિઝાઇન કદાચ પ્રોપર નથી બટ એની ક્વોલિટી છે એ બેસ્ટ છે, એન્ડ સ્ટીલ ઇફ યુ વોન્ટ ટુ પરચેઝ વી વિલ ગીવ યુ ધ મોર 10% ડિસ્કાઉન્ટ. રાઈટ? અમે એવું હશે તો વધુ કમિશન અથવા તો ડિસ્કાઉન્ટ છે એ પ્રોવાઈડ કરશું. સો ધીસ ઇઝ ધ સેકન્ડ મેથડ કે આ ટેકનિકથી પણ તમે કસ્ટમરના ઓબ્જેક્શનને સોલ્વ કરી અને પ્રોડક્ટનું સેલિંગ છે એ વધારી શકો છો. થર્ડ મેથડ ઇનડાયરેક્ટ રિફ્યુઝલ મેથડ. રાઈટ? આ શું છે? ઇન ધીસ મેથડ ઓબ્જેક્શન્સ આર ડેલ્ટ શ્રુઅરલી બાય ધ સેલ્સમેન ઇન ઇનડાયરેક્ટ મેનર. અહીંયા સેલ્સમેન છે એ ફર્સ્ટ ટેકનિકની જેમ ડાયરેક્ટ ના નથી પાડી દેતા ઓબ્જેક્શન માટેની, બટ ઇનડાયરેક્ટલી શ્રુઅરલી એકદમ ચપળતાથી, જેને તમે કહે એકદમ હોશિયારીથી એને ઇનડાયરેક્ટલી રીતે હેન્ડલ કરી અને એટલે ઇગ્નોર એને ના પાડી દે છે. ફોર એક્ઝામ્પલ, યોર સ્ટેટમેન્ટ ઇઝ 100% કરેક્ટ. ઘણી બધી વાર સેલ્સમેન એવું પણ કહે કે તમારી વાત 100% સાચી, બટ અવર કંપની ડઝ નોટ ડિફરન્શિએટ ઓર ડિસ્ક્રિમિનેટ. પણ અમારી કંપની છે એ આવો કોઈ તફાવત છે એ પ્રોડક્ટમાં રાખતી નથી. બરાબર? ઇન ધીસ મેથડ the salesman does not deny or refuse directly but try to make the customers realize that his statement is also correct. અહીંયા એ કસ્ટમરને ડાયરેક્ટલી ના નથી પાડતા પણ શું કરશે? ઇનડાયરેક્ટલી એને મનાવી અને એ ફીલ કરાવશે કે કસ્ટમર તો સાચા છે પણ બિંગ અ સેલ્સમેન અમે પણ ઇનકરેક્ટ નથી. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? ધીસ ઇઝ ધ થર્ડ ટેકનિક ટુ સોલ્વ ધ ઓબ્જેક્શન. Fourth one, boomerang method. Boomerang method means what? Generally, આ મેથડમાં the salesman throws the objections again in front of the customer. That means અહીંયા એ રીતે તમે કહી શકો કે boomerang method means what? કે generally
તમે જે કોઈ આર્ગ્યુમેન્ટ કરો છો, ઓબ્જેક્શન કરો છો બિંગ અ કસ્ટમર, એ ઓબ્જેક્શનની સામે જ કસ્ટમરની સામે જ સેલ્સમેન એક બીજું ઓબ્જેક્શન મૂકે કે કસ્ટમરના ઓબ્જેક્શનમાં જેનો આન્સર હોય. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? એક એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ, ધ કસ્ટમર મે આસ્ક યુ કે યોર કંપની ડઝ નોટ એડવર્ટાઇઝ. વાય? તમારી કંપની કેમ એડવર્ટાઇઝ નથી કરતી? ફેમસ નથી એટલે, સેલિંગ વધારે નથી એટલે. ત્યારે સેલ્સમેન શું કહી શકે? ધ કોસ્ટ ઓફ એડવર્ટાઇઝમેન્ટ અલ્ટિમેટલી ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટ પ્રાઇસ. રાઈટ? એડવર્ટાઇઝિંગની કોસ્ટ અમને થાય તો અલ્ટિમેટલી એને લીધે પ્રોડક્ટના પ્રાઇસ શું થવાના છે? વધશે જ. બરાબર? સો વી સેવ ઓન એડવર્ટાઇઝમેન્ટ એન્ડ પાસ ઓન ધ બેનિફિટ ટુ અવર કસ્ટમર. એટલે અમે એડવર્ટાઇઝમેન્ટનો એક્સપેન્સ નથી કરતા અને અમારી જે પ્રોડક્ટનો બેનિફિટ છે એ લોઅર પ્રાઇસથી અમે સેલ કરીને કસ્ટમરને આપીએ છીએ. રાઈટ? દેટ મીન્સ કસ્ટમરના ક્વેશ્ચનમાં જે પોતાનો આન્સર છે આપી દે છે. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? સામે તમારો ઓબ્જેક્શન મૂકો છો. ઇઝ દેટ ક્લિયર? નેક્સ્ટ, નંબર 5, interrogation method. Interrogation method means what? If the customer object, then you will put or ask the question in written. જો તમને કોઈ કસ્ટમર ઓબ્જેક્શન કરે તો તમે એમને સામા ક્વેશ્ચન કરો છો. In this method, questions are asked against the objection to make it more simple. For example, કોઈ કસ્ટમર એમ કહે છે કે પ્રાઇસ ઇઝ હાઈ, તો સેલ્સમેન એ સામો ક્વેશ્ચન કરી શકે કે ઇઝ હાઈ ક્વોલિટી પોસિબલ એટ લો કોસ્ટ? તમને શું લાગે છે કે સારી ક્વોલિટી હોય એ લો કોસ્ટથી પોસિબલ છે? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? એ સામું ઇન્ટ્રોગેશન કરે કે સારી ક્વોલિટી ક્યારેય સસ્તા ભાવમાં મળે? તો આનો આન્સર કસ્ટમર પાસે પછી હોય નહીં. ધ કસ્ટમર વિલ થિંક ફોર અ વ્હાઇલ. કસ્ટમર કાંઈ નહીં બોલે, થોડી વાર વિચારશે એન્ડ દેન હી વિલ રેડી ટુ પરચેઝ ધ પ્રોડક્ટ. નેક્સ્ટ મેથડ ઇઝ ઓર ટેકનિક ઇઝ ignore the objection. Right? Generally, sometimes objections made by the customers are totally ignored by the salesman by mere laughing or smiling. હસીને અથવા તો કોઈ પણ રીતે આ વાત છે એને અવોઇડ કરી દેવી, ઇગ્નોર કરી દેવી. ફોર એક્ઝામ્પલ, કોઈ કસ્ટમર કહે છે કે આઈ વિલ આસ્ક માય વાઇફ એન્ડ ધેન ગીવ યુ ધ રિપ્લાય. હું મારા વાઇફને પૂછી અને પછી તમને આન્સર આપું. The salesman can say, sir, your wife would surely appreciate your product. Right? કે તમારી વાઈફને તમારી પ્રોડક્ટ ગમશે જ, અને એને તો તમે કોઈ સ્માઇલ આપીને કે હસીને કે આ રીતે તમે એમને ઓબ્જેક્શનને ઇગ્નોર કરી શકો છો. લાસ્ટ ટેકનિક ટુ સોલ્વ ધ ઓબ્જેક્શન, ડિસ્કશન મેથડ. Under this method, the salesman tells interesting stories about how his previous customers raised the objection and how they were satisfied. ઘણી બધી વાર સ્ટુડન્ટ્સ તમે જો વિચારો તો એક્સપિરિયન્સ કરેલું હશે કે તમે કોઈ ઓબ્જેક્શન જ્યારે કસ્ટમરને બિંગ અ કસ્ટમર કરેલા હશે ત્યારે સેલ્સમેન તમને શું કહેશે કે તમને એક વાત કરું, મારા પહેલાંના આ કસ્ટમર હતા ને એ આટલી પ્રોડક્ટ લઈ ગયા, પછી તો કે એનાથી એને એટલી મજા આવી, એટલા સેટિસ્ફાઈ થયા કે હવે અમારા રેગ્યુલર કસ્ટમર છે. રાઈટ? હવે ફ્રીક્વન્ટલી અહીંથી પરચેસ કરવા માટે આવે છે. દેટ મીન્સ કે એક ડિસ્કશનમાં એને કન્વર્ટ કરી નાખે તમારા ઓબ્જેક્શનને, અને એના બેઝ પર તમને આવી કોઈ સ્ટોરી હોય તો એ તમને કહે. રાઈટ? સો ધ સેલ્સમેન અટ્રેક્ટિવલી પુટ્સ ધ પ્રપોઝિશન ઇન ફ્રન્ટ ઓફ ધ કસ્ટમર. કે કદાચ સ્ટોરી સાંભળીને પણ કસ્ટમર છે પ્રોડક્ટ છે પરચેસ કરવા માટે રેડી થઈ જાય. ઇન શોર્ટ સ્ટુડન્ટ્સ, આફ્ટર learning all these techniques to solve the objection, we come to know that every type of objections is tackled by the salesman in a very decent and proper manner. Right? બધા ઓબ્જેક્શન એકદમ વ્યવસ્થિત રીતે સોલ્વ થવા જોઈએ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? પહેલાં તો આપણે કયો ટોપિક સ્ટડી કરેલો છે કે કસ્ટમર ક્યાં ઓબ્જેક્શન કરી શકે, અને હવેનો આ નેક્સ્ટ ટોપિક શું હતો કે ઇફ ધ કસ્ટમર રેઝ ધ ઓબ્જેક્શન then what are the techniques to solve them. તો પછીની ટેકનિક્સ કઈ છે સોલ્વ કરવા માટેની. રાઈટ? આ ટેકનિક્સ પણ તમને ઇન ડિટેલ ટેક્સ્ટ બુકમાં આપેલ છે. નાઉ સ્ટુડન્ટ્સ, અવર નેક્સ્ટ ટોપિક ઇઝ ફાઇનલી વેર ધ સેલિંગ પ્રોસેસ ઇઝ એન્ડેડ. કે જ્યાં ફાઇનલી તમારી સેલિંગ પ્રોસેસ છે પૂરી થાય છે. શું છે? કન્ક્લુઝન ઓફ ધ સેલ્સ ટોક. આપણે આ 5 ચેપ્ટર્સ છે સ્ટડી કર્યા, હરેક સ્ટેજનું ઇન્ડિવિજ્યુઅલ ચેપ્ટર. રાઈટ? એ 5 સ્ટેજીસ પૂરા થાય છે ત્યારે લાસ્ટ ટોક, સેલ્સ ટોક, વાતચીત, એ તમે શું કરો છો સેલિંગને કમ્પ્લીટ કરવા માટે. આફ્ટર હેન્ડલિંગ એન્ડ સોલ્વિંગ ધ ઓબ્જેક્શન્સ ઓફ કસ્ટમર્સ,
Following acts should be done to complete the sales process. Students, કોઈપણ કસ્ટમર છે એમના ઓબ્જેક્શન્સ પૂરેપૂરા સોલ્વ કર્યા પછી, એમને સેટિસ્ફેક્ટરી આન્સર પ્રોવાઈડ કર્યા પછી નેક્સ્ટ સ્ટેપ કે જ્યારે એ પરચેસ કરવા માટે રેડી છે પ્રોડક્ટ, હી ઇઝ રેડી ટુ પરચેસ ધ પ્રોડક્ટ, હી ઇઝ સિલેક્ટેડ ધ પ્રોડક્ટ, એને પ્રોડક્ટ છે સિલેક્ટ કરી લીધી છે, પછી તમારે શું કરવાનું છે? પોઈન્ટ્સ આર ગિવન. નંબર 1, પેકિંગ ઓફ ગુડ્સ. તમે ગુડ્સને પ્રોપરલી પેક કરો છો, બેગમાં મૂકો છો. સેકન્ડ, ટુ પ્રિપેર ધ બિલ્સ. બિલ્સ છે એ બનાવો છો ફાઇનલી. નેક્સ્ટ, ટુ કાઉન્ટ ઓર મેઝર ધ ક્વોન્ટિટી ઓફ ગુડ્સ. જો એ ગુડ્સને તમે મેઝર કરી શકતા હોય, રાઈટ, તો એની ક્વોન્ટિટી તમે મેઝર કરો છો, રાઈટ, ગ્રામ્સ હોય, કેજી હોય કે પછી કોઈ પણ એને તમે ગુડ્સને મેઝર કરો છો. નેક્સ્ટ, બાય કોંગ્રેચ્યુલેટિંગ ધ કસ્ટમર ફોર ધ પરચેઝ ઇઝ મેડ. યુ આર ગ્રીટિંગ ઓર કોંગ્રેચ્યુલેટિંગ કે ના, તમે એક વખત આજે લઈ જાઓ, ડેફિનેટલી યુ વિલ કમ અગેન. તમે એને કોંગ્રેચ્યુલેટ કરો છો કે તમે પ્રોડક્ટ પરચેસ કરી છે એના માટે. નેક્સ્ટ, બાય ગિવિંગ સજેશન્સ રિગાર્ડિંગ ધ ડિઝાઇન એન્ડ કલર. સ્ટુડન્ટ્સ, આ તમે ઘણી બધી વખત સાંભળેલું હશે. જ્યારે તમે કોઈ ક્લોથ પરચેસ કરવા માટે જાઓ ત્યારે એ પેકિંગ કરતી વખતે તમને કહે છે કે પહેલી વખત ડીસી કરાવી નાખજો ફર્સ્ટ ટાઈમ, અથવા તો ફર્સ્ટ ટાઈમ છે ગરમ પાણીમાં વોશ કરજો કે એટસેટ્રા એટસેટ્રા, રાઈટ. એના ડિઝાઇન અને કલર રિલેટેડ કોઈ સજેશન્સ હોય તો એ તમને આપી દે. નેક્સ્ટ, બાય હેલ્પિંગ ટુ મેક અ સિલેક્શન. ફાઇનલી જો તમે કોઈ પ્રોડક્ટ સિલેક્ટ નથી કરી હોય કે એક કે બેમાં કન્ફ્યુઝન હોય તો એ ફાઇનલ તમને સિલેક્શન કરાવે. નેક્સ્ટ, બાય ગિવિંગ અ ગેરંટી ટુવર્ડ્સ ધ પ્રોડક્ટ. જો કોઈ ગેરંટી કે વોરંટી અવેલેબલ હોય પ્રોડક્ટ્સમાં, એસ્પેશિયલી ડ્યુરેબલ પ્રોડક્ટ્સમાં, ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સમાં, તો એ તમને ગેરંટી આપશે. નેક્સ્ટ, બાય ગિવિંગ સમ રિટર્ન્સ. એની સાથે કોઈ કોમ્પ્લિમેન્ટરી રિટર્ન્સ હોય તો એ તમને આપે, રાઈટ, કે કોઈ એવા કોમ્પ્લિમેન્ટરી. તમે જ્વેલરી પ્રોડક્ટ પરચેસ કરવા માટે જાઓ તો તમે બધા શોરૂમમાં એક્સપિરિયન્સ કરેલો હશે કે એની સાથે તમને એક બેગ હોય કે જેની અંદર તમારી જ્વેલરી બોક્સ છે મૂકેલું હોય, અથવા તો કોઈ નાના નાના પર્સીસ છે મૂકેલા હોય જ્વેલરીના, અથવા કોઈ કોમ્પ્લિમેન્ટરી કોઈ રિટર્ન્સ હોય તો એ પ્રોવાઈડ કરે, રાઈટ. સો ધીસ ઇઝ ધ કન્ક્લુઝન ઓફ ધ સેલ્સ ટોક, કે આ રીતે તમારી સેલિંગ પ્રોસેસ છે એન્ડ કરવામાં આવે. નેક્સ્ટ, with the help of all about techniques, the salesman can conclude the sales process. Finally, the salesman see off or bid goodbye to the customer by using the following words. Finally, after doing all the formalities related with the selling, કે પેકિંગ હોય, કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ આપી દીધો, બિલ્સ થઈ દીધા, પછી તમે ફાઇનલી સેલ્સમેન શું કરે છે? ફાઇનલી સેલ્સમેન શુડ bid the goodbye and by saying the words like thank you for your kind cooperation, see you again, etc, etc, right. Finally, 5 stages of selling process are completed over here. અહીંયા તમારા સેલિંગ પ્રોસેસના 5 સ્ટેજીસ કે જેના તમે 5 ઇન્ડિવિજ્યુઅલ ચેપ્ટર્સ છે સ્ટડી કર્યા એ પૂરા થાય છે. Entire selling process is totally depends upon the type of product or service, customers, time, place and circumstances. હરેક પ્રોડક્ટ કે સર્વિસીસમાં આ 5 સ્ટેજ અવેલેબલ કે ઇન્ક્લુડેડ હોય એ રિક્વાયર્ડ નથી. એ શેના ઉપર ડિપેન્ડ કરશે? એ તમારી પ્રોડક્ટ્સ કઈ ટાઈપની છે, તમે કઈ ટાઈપની સર્વિસ પ્રોવાઈડ કરો છો, તમારા કસ્ટમર્સ ક્યાં છે, તમે કયા સમયે કયા ટાઈમે સેલિંગ કરો છો, કયા પ્લેસ પર છો અને કઈ સિચ્યુએશનમાં સેલિંગ કરો છો, એના ઉપર ડિપેન્ડ કરે છે. Is that clear, students? This is the conclusion of the sales talk or sales conversation. Now, students, the last topic of this unit or chapter is after sales service. Selling કરી દીધું, that doesn't mean okay now the task is completed. No, in some of the product after sales services are also provided. Read the paragraph. After selling the product, the sales process is not over. After sales service of products are equally important as selling. જેટલું સેલિંગ ઇમ્પોર્ટન્ટ છે એટલું જ આફ્ટર સેલ સર્વિસ પણ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. એવું નથી કે એક વખત પ્રોડક્ટ સેલ કરી દીધી દેટ્સ ઇટ, હવે તો એ પ્રોડક્ટ જેવી નીકળે એવી એ હવે કસ્ટમર જોશે. નો, ઇટ્સ નોટ લાઇક દેટ. આફ્ટર સેલ સર્વિસ આર ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. After purchasing the product, the customer should get the maximum satisfaction. એક તો કોઈ પણ કસ્ટમર પ્રોડક્ટ પરચેસ કરી લે એમના પછી એમને મેક્સિમમ એ પ્રોડક્ટ થ્રુ સેટિસ્ફેક્શન મળવું જોઈએ.
સો આફ્ટર સેલ સર્વિસ આર મોર ઇમ્પોર્ટન્ટ. તો એ સેટિસ્ફેક્શન તમે કઈ રીતે આપી શકો? તો કે આફ્ટર સેલ્સ સર્વિસથી પણ આપી શકો. આફ્ટર સેલ સર્વિસમાં હશે શું? ઇન્ક્લુડ ગેરંટી, વોરંટી, રિપેર્સ, નંબર ઓફ સર્વિસીસ ફ્રી, રિઝનેબલ પ્રાઇસ, પ્રોવાઇડિંગ સ્પેર પાર્ટ્સ એટ ફ્રી ઓફ કોસ્ટ એટસેટ્રા. તમે સેલ ફોન પરચેસ કરો સ્ટુડન્ટ્સ, મોબાઈલ ફોન, તો એમાં શું હોય કે એમાં તમને ગેરંટી કે વોરંટી આપવામાં આવે, અથવા તો કોઈ રિઝનેબલ પ્રાઇસ હોય તો એ આપવામાં આવે, રાઈટ. નેક્સ્ટ, કોઈ ટુ વ્હીલર પરચેસ કરો છો, કાર પરચેસ કરો છો, તો એની નંબર ઓફ સર્વિસીસ છે એ ફ્રી આપવામાં આવે, કે પહેલાં 1 વર્ષમાં તમારી 3 સર્વિસ કે 2 સર્વિસ છે એ તમને ફ્રી આપવામાં આવશે, રાઈટ. અથવા તો કોઈ મશીનરી પરચેસ કરો છો તો એના કોઈ એક્સ્ટ્રા સ્પેર પાર્ટ્સ છે એ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે. સ્પેર પાર્ટ સ્ટુડન્ટ્સ, અત્યારે એવું પણ બને છે કે માર્કેટમાં એવી પ્રોડક્ટ્સ વધુ પ્રિફર થાય છે કે જેના સ્પેર પાર્ટ્સ પછીથી ઇઝીલી અવેલેબલ હોય, રાઈટ. એસ્પેશિયલી ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સમાં, કે જો એના સ્પેર પાર્ટ્સ પછી અલગથી મળતા ન હોય ને તો એવી પ્રોડક્ટ્સ બહુ લિમિટેડ સેલ્સ થાય. આ ખ્યાલ આવે છે, રાઈટ. સો some producers give lifetime warranty in products to give complete satisfaction to the customer. અમુક પ્રોડક્ટ્સમાં તો પ્રોડ્યુસર છે લાઈફ વોરંટી અને ગેરંટી આપે છે, રાઈટ. એસ્પેશિયલી ઇન ડ્યુરેબલ એન્ડ હાઈ પ્રાઇઝડ પ્રોડક્ટ્સ લાઇક એસી, ટીવી, વોશિંગ મશીન, રેફ્રિજરેટર એટસેટ્રા, it is very important for the producer to provide the after sale service to give the maximum satisfaction to the customer. Students, many a times you might have observed, તમે ઘણી બધી વાર ઓબ્ઝર્વ કરેલું હશે કે આવી જ્યારે પ્રોડક્ટ પરચેસ કરવા જાય ને કસ્ટમર, જ્યારે શોરૂમમાં એસી હોય, વોશિંગ મશીન હોય, ફ્રીજ હોય, ત્યારે પહેલો ક્વેશ્ચન શું પૂછે ખબર? પરચેસ તો અમે કરી લઈએ હાલો હમણાં, પણ પછી આમાં કંઈ વાંધો આવે, પછી આમાં કંઈ પ્રોબ્લેમ થાય તો, એટલે તરત જ પ્રોડ્યુસર કે ત્યાં સેલ્સમેન એ શું કહેશે? હશે ને સર, પેલું 1 વર્ષ વોરંટી છે, એમાં કાંઈ પણ પ્રોબ્લેમ આવશે તો તમે ફ્રી ઓફ ચાર્જીસ સર્વિસ છે આપવામાં આવશે. એટલે એનાથી શું વિચારે કોઈ પણ કસ્ટમર કે હા તો વાંધો નહીં. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? નેક્સ્ટ પોઈન્ટ, ફોર ધીસ ઇન અ કંપની અ સેપરેટ આફ્ટર સેલ સર્વિસ ડિપાર્ટમેન્ટ ઇઝ ધેર વિચ લુક આફ્ટર ઓલ ધ આફ્ટર સેલ પ્રોબ્લેમ્સ એન્ડ સર્વિસીસ ઓફ ધી કસ્ટમર. આના માટે કંપનીમાં એક અલગ જ સેપરેટ જ આફ્ટર સેલ સર્વિસનો ડિપાર્ટમેન્ટ છે એ ક્રિએટ કરવામાં આવે, કે જે સેલિંગ પછીની જે કાંઈ પણ પ્રોબ્લેમ્સ છે, સર્વિસીસ છે એ કસ્ટમરને પ્રોવાઈડ કરે. If such services are not provided properly, the customer may be dissatisfied and troubled. If you are not providing, તમે કહી દીધું કે હા 1 વર્ષ ફ્રી સર્વિસ છે, પછી તો કે જ્યારે કાંઈ પ્રોબ્લેમ આવે ને તમે ત્યાં જાઓ તો એક તો એ સર્વિસ સેન્ટરમાં કોઈ ફોન કોલ રિસીવ ના કરતું હોય, જાઓ છો તો કોઈ આન્સર પ્રોપર ના આપતું હોય, અથવા તો સર્વિસ કરાવો છો તો અગેન ફરી પાછા થોડા દિવસોમાં ફરી પાછી એ જ પ્રોબ્લેમ થતી હોય પ્રોડક્ટ્સમાં. તો જ્યારે તમારી સર્વિસ બરાબર ન હોય ત્યારે કસ્ટમર છે શું થશે? ડિસસેટિસ્ફાઈડ એન્ડ ટ્રબલ્ડ. સો નેક્સ્ટ પોઈન્ટ, it is advisable that after sales service should not be provided completely free of cost. એવું પણ કહેવાય છે કે આફ્ટર સેલ સર્વિસ છે એ પૂરેપૂરી ફ્રી ઓફ કોસ્ટ આપવી જોઈએ નહીં. વાય? Because minor or some cost should be charged from the customers, otherwise the customers might trouble the technicians by just calling them frequently without any reason. ઘણા બધા એવા પણ હોય ને કસ્ટમર કે કાંઈ પ્રોબ્લેમ ન હોય પણ આ તો વર્ષ પૂરું થાય છે તો કે લાવ ને પ્રોબ્લેમ કાંઈ નથી પણ છતાંય 1 કે 2 વખત સર્વિસ છે એ કરાવી લઈએ, ફ્રી છે ને, પ્રોબ્લેમ કાંઈ ન હોય છતાં પણ સર્વિસ કરાવે. કેમ? તો કે ફ્રી ઓફ કોસ્ટ છે એટલે. અને એટલા માટે જ એવું કહે છે કે સાવ આફ્ટર સેલ સર્વિસ છે ફ્રી ઓફ કોસ્ટ આપવી જોઈએ નહીં. નો ડાઉટ તમે પૂરા પ્રાઇસ નહીં 10% કે 20% પ્રાઇસ છે ચાર્જ કરી શકો. સો after sale service are also very important or useful in selling industrial products. In short students, after sale services are equally important with the selling જેટલી જ ઇમ્પોર્ટન્ટ છે after sale service. ચલો અહીં સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? સો હિયર વિથ ધીસ યોર યુનિટ નંબર 3 સેલિંગ પ્રોસેસ, કે જેની અંદર નંબર ઓફ ચેપ્ટર્સ કેટલા છે? 7, 8, 9, 10, 11, 12 એન્ડ 13. આ 7 ચેપ્ટર્સ જે ઇન્ક્લુડેડ હતા એ આપણે આજે કમ્પ્લીટ કરીએ છીએ. સો હિયર વિથ ધીસ સેશન ઇઝ ઓલ્સો એન્ડેડ. થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ નાઇસ ડે.